હે મુંબઈમાં શું નથી, કઈ આઈટમ બાકી છે બોલો? દુનિયાની નકામામાં નકામીથી આરંભીને સારામાં સારી બે બાજુ એક સરખું લેવર છે. મુંબઈમાં દાન પૂર્ણ ઉત્સવ સમયા કે મંદિરો એટલા છે, નકામા માણસો એટલા, કતલખાના એટલા, ચોરી તોફાન લૂંટફાટ બળાકાર અપહરણ બધું કેટલું બધું કે એની વાત જ નહીં, એટલું બધું છે. હોય ગામ હોય ને ત્યાં હોય, બધું જ હોય. એટલે આપણે કેમ તીર્થાટનની અંદર આપણે પોટલું સાચવવાનું લખ્યું મહારાજે. મહારાજે વડતાલમાં સમયો કર્યો, પછી રાતે માણકી ઘોડી ઉપર બેસીને મહારાજ દરેક જ્યાં જ્યાં ઉતારા આપેલા હોય ત્યાં ફરે અને એને કે કેમ કંઈ તકલીફ બકલીફ બધું પૂછે. અને પછી મહારાજ કહે કે કોઈ અજાણ્યા માણસને તમારે હારે હોવા દેતા નહીં, ભલે મોટો તિલક ચાંદલો કરીને આવે. અજાણ્યો હોય, તમને લાગે આપણે ઓળખતા નથી તો ના પાડી દેવાની. અને સામાન સાચવવાનો. સુરતમાં હું હતો ત્યારે એક માણસ આવ્યો, હવે ઉતારો, મેં તો એકલા જ છો તો કેવું હોય, તમે ત્યાં પેટી મૂકી રાખીને ભાઈ શું કામ છે તારે? કામ હોય તો કરી આય, જમી લે. તરત બીજો હરિભગત આવ્યો, એને ઉતારો આપ્યો, એને જોયું. પછી એણે શું કર્યું, ઓલાને હારે ભાઈબંધી બાંધી દીધી, જય સોમનાથ જય સોમનાથ જય સોમનાથ. આપણે તો ખાલી મારે કંઈ થોડું કંઈ લાંબુ કામ નથી, આમ તો પેટી ભલે ને આપણે ત્યાં બેગ તમારી ભેગી પડી રહે એને વાંધો નહીં. તો કે સારું મૂકો. હવે હુતા હોય બપોરે કે ગમે ત્યારે કે બહાર આગા પાછા ગયા, એની પેટી મૂકી રાખીને ઓલાની પેટી કિંમતી લઈ અને જતો રહ્યો. ઓલા ભાઈ મને આયા, મને કે ઓલા ભાઈ નહોતા તે મેં શું છે? તો કે તો મારી પેટી લઈ ગયા, પણ મેં તને કહ્યું હતું કે એની પેટી તારા મૂકજે. તે પૂછ્યું કે આની પેટી હું અંદર મૂકવા દઉં? અક્કલ વગરના. મેં કીધું તો લઈ જ જાય ને. એટલે આવું જગતની અંદર મોટો તિલક ચાંદલો કરે ભપકાદાર, તો કે એમાં કોઈ દાડો પ્રભાવિત ન થવું. આપણે આ મહારાજ કહે છે એનાથી બહાર નહીં કાંઈ, એનો ખ્યાલ રાખવાનો. વેધારી માણસો હોય ને એ દરેક રીતે સજાગ હોય. એ અમારા વે લે તો એવા લે કે તમે પાણી પાહો હો શું વાત એમ. એને એટલે દરેક એક વસ્તુનો શણગાર સજે, એની રીતે ઠઠારો કરે. ધ્યાનમાં બેસી જાય, અમથા આખા તમે જાઓ ને હરદ્વાર ને એ બાજુ, તો આખા ઘરના માણસો લાલજી નાના લઈ અને પાથરણા પાથરીને બેસી ગયા હોય. 5 વર્ષનું છોકરું ત્યાં આરંભીને માથે ખોટી જટા ઊભી કરે. અને પછી હવે એ તમે નીકળો એટલે આંખો વીચીને બે એને તમે સહેજ અમથો હલાવો ને તો આખો હલે, એવો ટટ્ટાર બે. પંજો દસકો આમ તેમ બધા નાખતા જાય, આપે. એ હાજે 100-200 રૂપિયા કમાઈને એ જ એમનો ધંધો નોકરી જે કહો તે. એમાં લાલજી આરે એને કોઈ કનેક્શન હોય નહીં. અમે યાત્રામાં ગયેલા તે અંબાલાલભાઈ હારે હતા. અંબાલાલભાઈથી બહુ વાંકું વળાય નહીં. મથુરાની અંદર આવી એક લાઈન બેઠેલી, એમાં પૈસા અંબાલાલભાઈ ઉપરથી નાખતા જાય. તારે પવનથી એલ્યુમિનનો દસકો ઓલાના લાલજી પાસે જતો રહ્યો, એટલે ઓલે પાછો પડખે લઈને એના લાલજી પાસે મૂક્યો. એટલે ઓલે લઈ લીધો, એના કે તો મેરા લાલજી કહે, કે મેરા તેરા લાલજી ના કે મેરા લાલજી કહે. અમે તો બધા ત્યાં જ ઊભા હતા. હાલતા ઓલે એના લાલજીનો પગ જાળીને ફેંકી દીધા, લે તેરે લાલજી કે જા. તો ઓલે એના લાલજીનો પગ જાળીને ફેંકી દીધો, લાલતા તેરે લાલજી. અંબાલાલભાઈ કે આમાં કોઈને આપ્યા જેવું નથી. તા મેં કીધું આ તો એવો ખેલ છે, આ કે થોડા ભગતો છે બધા રામના કૃષ્ણના સ્વામિનારાયણના. આ જગતની અંદર 90% આમ જ ચાલે એમ. આપણને ક્યાં કહ્યું છે મારા શિક્ષાપત્રીમાં જાઓ એટલે ત્યાં તમે દયાળુ થઈ જજો, ત્યાં તમે આંધો ગાલીને આપજો, એવું કહ્યું છે?
એટલે કહેવાનું શું છે કે જગતની અંદર બહુધા વાસ્તવિક ભક્તો, વાસ્તવિક દીક્ષિત સંતો અને પરમાત્માનું ચોખ્ખું સ્વરૂપ એ બધું મળવું કઠણ છે. બહુ ધ્યાન આપવું પડે. જેમ તેમ જ્યાં ત્યાં ગમે ત્યાં આપણે ગોઠવાઈ જઈએ કે માથા ઘસીએ તો ઓર ઉપાધિ ઊભી થાય. મહારાજ માણકી ઉપર બેસીને બધે ફરતા. જોજો તમારા સામાનને જોજો, અજાણ્યા માણસને પેસવા દેતા નહીં અને સજાગ રહેજો. લો, તે જમાના 200 વર્ષ પહેલાં સત્સંગી જીવનમાં લખ્યું છે, વાતોમાં નહીં, શાસ્ત્રમાં લખ્યું છે. આ બધી શીખ છે. પુરુષોત્તમ નારાયણ જો ફરતા હોય સાવધાની આપતા હોય તો એનાથી વધારે બીજું શું એમ. એટલે વિશ્વાસ આ જીવનો કદાપી ક્યારેય થાય નહીં. એમાં મોક્ષ સંબંધી માર્ગ છે ને એ તો બહુ સજાગ, એમાં તો બહુ સજાગ રહેવું પડે. 5-25 હજાર રૂપિયા કદાચ કોઈ લઈ ગયો તો એને શાસ્ત્ર નુકસાન નથી લખતા, પણ પોતાના આત્માની સોદાબાજી કરવાની હોય ને ત્યાં પ્રહલાદે કહ્યું તું બાપ હાચો પણ હરિનામ છોડવાનું કે છે એવો બાપ નહીં. એટલે જ્યાં જઈએ ત્યાં પુરુષો હોય, આપણી દીકરીઓ બીજે વિવાહમાં બીજે જાય, સાસરે જાય, સત્સંગ તો રાખો રાખો ને રાખો. એટલી દ્રઢતા ન હોય તો શું કરવાનું? જીવનું ખોવા માટે ગયા આપણે એમ. એ બહુ ખ્યાલ રાખવાનો. છોકરીઓ આવે એ તો જાણે આ ભીડામાં થાય સત્સંગી, પણ જાય ને એની માથાકૂટ છે. અને જે મર્યાદાઓ છે નાત જાતના બધા, એ મર્યાદાઓ બહુ ઉત્તમ છે. એનાથી બહાર આગા પાછા બીજે ત્રીજે જવામાં દુઃખ સિવાય કાંઈ નથી. ભાલની અંદર છે ને અત્યારે તમે નીકળો 1 વાગે તો આમ સરોવર ભરેલું લાગે કે ચાલો ને ત્યાં પાણી પી લે. એ સરોવર નથી, એ લૂ વાય છે, દૂરથી ધોળો લાગે તમને. એમ જ્યાં જાઓ ત્યાં માટીના ચૂલા, સ્વભાવ આગળ આવે ના આવે. સત્સંગી ન હોય તો ઓર ઉપાધિ. એટલે એ બહુ ખ્યાલ રાખવાનો. આ ઉત્સવ સમયા અને કથા વાર્તા એ આપણા માટે છે, બીજા માટે નથી. એમાં આપણે પલ્લી નહીં ધોઈને પવિત્ર ના થઈએ તો બીજો આનાથી કોઈ રસ્તો નથી. જીવન તો જતું રહેવાનો. કીડી મકોડી વીછી હવારે ઉઠે ને હાજે પોતાના દરમાં, એમ આપણે સવારે ઉઠ્યા ને હાજે પાછા ઘરમાં. એમાં બીજું કાંઈ ફેર નથી, કોઈ વિશેષતા નથી. જો આપણે ભગવત ભક્તિ નહીં કરીએ તો એ બહુ ખ્યાલ રાખવાનો. આપણે જોયા ઘણા બધા ખંભાતની અંદર 40 વર્ષ પહેલાં, 50 વર્ષ પહેલાં જેમની નામનાઓ હતી, જે મોટા મોટા હતા, જેના આધારો પર બધો ઘણા બધા ધંધાઓ બીજું ત્રીજું ચાલતું, આજે નામ નિશાન નથી. ઉથલ પાથલ જગતની અંદર ચાલ્યા જ કરે. એને હાચવે કોણ? પરમાત્માનો ભક્તો હોય તો પરમાત્મા એને હાચવે, અને પેઢીઓગત લીલું રહે, બધી રીતે રહે. એમ આપણે એક જ સાઈડમાં દોડીએ. બુદ્ધિ આપણી કામ કરતી નથી. હવે ધંધામાં બુદ્ધિ કામ કરતી હોય તો આ બાજુ ના આવે તો શું કરવાનું? એ બુદ્ધિ નહીં. બે ખાતા તમારા બરાબર હોય તો જ તમે ડાયા માણસ. તુલસીદાસે લખ્યું, સંસારમાં સરસો રહે મન મારી પાસ. સંસાર તમે કરો, કમાઓ, ભોગવો, એનો કોઈ માટે વાંધો નથી, પણ મન તો ઈશ્વરને સોંપજો. એમ સદાય લીલી વાળીને માટે, પરંપરા પેઢીઓગત માટે એ ટ્રેનિંગ અતિ જરૂરી છે. આપણે કોલેજ બાંધી દીધી, ફલાણું બાંધી દીધું, ત્રીજું બાંધી દીધું, ચોથું બાંધી દીધું, આપણે બધું કરીએ સમાજના કામ, પણ એની અંદર આપણે જે કંઈ કરીએ છીએ એમાં સત્પુરુષ મહાન પુરુષો પાકવાના નથી. એમાં સદગ્રસ્ત સારો છોકરો તૈયાર થવાનો નહીં. તો તમે ઘેરથી ટ્રેનિંગ આપીને મોકલશો ને તો ગમે ત્યાં જઈને વ્યવસ્થિત રહેશે ને પાછો એ રીતે આવશે. એ બહુ જરૂરી છે. એ તમારે સેન્ટરો ખોલવાની જરૂર છે. ઘરમાં અતિ થોડુંક કડક થવાની જરૂર, નાનપણથી. એમ ન ચાલે. મોહમ્મદ બેગડાની માને હતું કે મારા છોકરાને કોઈ ઝેર આપે તો ઝેર એને લાગુ ન પડે, એટલે એને નાનપણથી સહેજ ઝેર છોકરાને પાવાનું શરૂ કરી દીધું. એટલું બધું એ તૈયાર થયો કે એના શરીર ઉપર માખ બેગ સરપ કાઢે તો ફટ દઈને મરી જાય. એમ
ટ્રેનિંગ તો જોશે, એના સિવાય તમે શું કરશો? પેઢીઓ નકામી થાય તો બધા પાપ મોટાઓને લાગે, ગાઈડન્સ આપ્યું નહીં એમ, અને ધિક્કારે મા બાપ કહેવા રાજી નથી, એવો જમાનો આજે ચાલી રહ્યો છે એમ. આપણે કરીએ છીએ આંધળો વણ અને પાડું જાવી ખાય, તમે ગમે એટલું સારું કરવા જાઓ, પાછળ પૂછડીઓ વાળે, કેમ ચાલે? એટલે સમાજની અંદર સંસ્કારની બહુ મોટી ખામી ઊભી થઈ છે તમામ સંપ્રદાયો. કારણ કે આમ તો સંસ્કારના લેવલે, હિન્દુત્વના લેવલે તો બધું એક છે. એટલે એ જે સંસ્કારની ખામી છે એ તમારે એની અંદર એ પૈસો વાપરીને એને તમારે પૂરી કરવી પડે. હવે બીજો કોઈ રસ્તો નથી. મંદિરોમાં ક્યાંય ચાલતું હોય, થોડું ઘરમાં ટ્રેનિંગ હોય, બીજે તો ક્યાંય છે જ નહીં. બીજે તો બધે જ્યાં જ આવતા ક્લબ હોય ને બગીચામાં બીજું કાંઈ ના હોય, અને રોડ ઉપર હવે તો બધા રખડતા થઈ ગયા છે, એમાં બીજું કાંઈ નહીં. ક્યાંય હવે તમને શિક્ષણ મળે એ વાત આશા છોડી દો. કોઈ કે બેટા આ તું બીડી પીછો ના પીતો, તું દારૂ પીછો ના, એ કોઈ કે તમને બહાર ક્યાંય રોડ ઉપર કે ઓટલે ચોટલે ગઈ વાત, એમ શક્ય જ નથી. દુનિયાની અંદર ટાંકણીથી આરંભીને મોટા સ્ટોરો છે, સંસ્કારનું ક્યાંય દુકાન હજુ નાખી નથી. અમેરિકા જાઓ, ઇંગ્લેન્ડ જાઓ, ગમે ત્યાં જાઓ, કે અમારી દુકાનમાં સંસ્કાર મળશે આવો, એ છે જ નહીં, ક્યાંય નથી એમ. આપણે સાચું ખોઈને ખોટું હાથમાં લઈએ ક્યાં સુધી રહે? તમારી હયાતીમાં તમારો છોકરો રૂપિયા વાપરી નાખે. અમે જ્યાં ઉતર્યા હતા નરેન્દ્રભાઈ, ત્યાં હું 5 મહિના રહ્યો વડોદરામાં, એની સામો પટેલ રહે છે. હવે એ દારૂ પીવે ને બે બૈરું ને બે રોડ ઉપર આવીને મારામારી કરે, નહીં બોલવાના શબ્દો બોલે. એના બાપને આ રીતે પજવીને આમાં દેખતા બધું, કારણ કે હા ઘર રોડ જ ફક્ત સોસાયટીમાં. કેમ? સંસ્કાર નથી. તો સુખી છે, પૈસો છે, તો પણ સંસ્કાર નથી, એટલે એની ખામી છે. એટલે આવા જ્યારે ઉત્સવને સમયાઓ કરતા હોય ત્યારે આપણે લાભ લઈએ, બહુ મોટી વાત છે.